સેવાસી વિસ્તારમાં આવેલ સમન્વય સ્પ્લેન્ડિડમાં કેટલાક રહેણાંક મકાનોનો કમર્શિયલ રીતે ઉપયોગ કરવાની સાથે અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોવાનો વિસ્તારના સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે અને આ બાબતને લઈને સેવાસી વિસ્તારના સ્થાનિક રહીશોએ પાલિકાની કચેરી ખાતે મોરચો માંડ્યો હતો। આ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલતી હોવાની વાત જણાવવામાં આવી હતી। કેટલાક મકાન માલિકો વિદેશી લોકોને 1-2 દિવસ માટે ફ્લેટ ભાડે આપતા હોય અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। ત્યારે વારંવાર રજૂઆત છતાં પણ કોઈ જ પરિણામ આવ્યું નથી, જેને લઈને સ્થાનિકો વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા હતા અને આવેદનપત્ર આપીને આ કમર્શિયલ ઉપયોગ બંધ કરવા રજૂઆત કરી હતી। આમ આદમી પાર્ટીના અગ્રણીઓ પણ આવેદનપત્ર આપવા માટે સ્થાનિકો સાથે આવ્યા હતા। बंद करो, बंद करो, बंद करो, बंद करो, बंद करो। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 9 માં આવેલું સમન્વય સ્પ્લેન્ડિડ જે સેવાસી રોડ પર આવેલું છે, કેનાલ રોડ પર, એના ટોપ ફ્લોર પર 4 ફ્લેટ લઈ અને કોઈકે હોટલ ચાલુ કરી દીધી છે ને એ પણ એવી હોટલ બનાવી છે કે જે વિદેશમાં જે લોકો રહેતા હોય, વિદેશના લોકોને ભાડે આપવાનું કામ, એટલે કે ભારતીય નહીં પણ વિદેશના લોકોને ભાડે આપે અને એ લોકો ત્યાંના જે લોકો છે, નાઇજીરિયાના લોકો, અલગ અલગ કન્ટ્રીના લોકો ત્યાં આવે છે, બેફામ દારૂ પીવે છે, ત્યાંની મહિલાઓ સુરક્ષિત નથી, બેફામ ગાડીઓ ચલાવે છે। એટલે આ રેસિડેન્શિયલ ફ્લેટની અંદર જે રીતે કોમર્શિયલ એક્ટિવિટીઝ થઈ રહી છે અને સીલ મારવાની કામગીરી કરવા માટે આજે અમે આવેદનપત્ર આપવા માટે કમિશનરશ્રીને આવ્યા છે। પોલીસને પણ આવેદનની રજૂઆત કરી છે। આજે સાંજે 6 વાગે અમને ત્યાં પણ બોલાયા છે, પણ ક્યાંક ને ક્યાંક આ લોકો બહુ મોટા માથા છે કે જે લોકો દબાવી દેવાનો આ લોકોને ધમકાવે છે, એટલા માટે આજે અમે અહીંયા પણ આવ્યા છે અને પોલીસ કમિશનરની ઓફિસ પણ જવાના છે। ત્યાં 142 જેટલા ફ્લેટ છે, પરંતુ 4 ફ્લેટ આ લોકોએ ખરીદી અને આ હોટલ જેવું બનાવી દીધું છે અને એ પણ વિદેશમાં ઓનલાઈન બુકિંગ કરે છે અને ઓનલાઈન બુકિંગથી લોકોને ત્યાં સ્ટે કરાવે છે। કેટલા લોકો સ્ટે થાય? અત્યાર સુધીમાં લગભગ જો છેલ્લા 6-8 મહિનાની અંદર ઘણીવાર સ્ટે થયા। આ લોકોએ અગાઉ રજૂઆત કરી હતી, એ ત્યારે બંધ થઈ ગયું, પણ ફરી પાછું આ લોકોને ધમકી આપવામાં આવી છે કે જો તમે વહેલામાં વહેલી તકે હવે જો અમને કોઈ નહીં આપો હોય પરમિશન તો અમે તમારી સામે કાયદેસરના પગલાં ભરીને તમને ફસાવી દઈશું, એવી માંગ કરી, એટલે આજે અમારે આવવું પડ્યું છે। સાહેબ, અલગ અલગ દેશના, અલગ અલગ રાજ્યના, અલગ અલગ સિટીના લોકો આવીને રહે છે। કોઈ પોલીસ વેરિફિકેશન નથી થતું, કોઈ 11 મહિનાનો કરાર નથી થતો। 2 કલાક માટે, 7 કલાક માટે, 2 દિવસ માટે આવીને રહે છે, આવીને અહીંયા દારૂ પીવે છે, અમારી સોસાયટીની મહિલાઓ સાથે છેડખાની કરે છે, નાની નાની છોકરીઓને ચોકલેટની લાલચ આપીને ગાડીમાં બેસવાનું કહે છે। આ અમે 1 વર્ષ પહેલાં અરજી કરી હતી, આ VMCએ એમને કીધું છે કે આ બંધ કરો, તે છતાંય આજે બંધ નથી થયું। હવે ફરી અમે પોલીસ પાસે રજૂઆત કરી છે, પોલીસ ઉલટું અમને ધમકી આપે છે કે તમને જેલમાં પૂરી દઈશું। એટલે આ વસ્તુ ચાલવા જ નહીં દે અમે લોકો। આ રેસિડેન્શિયલ સોસાયટી છે, અહીંયા કમર્શિયલ વસ્તુ ચાલે જ નહીં, એટલે ચાલે જ નહીં, બંધ કરો। મારે કોની માલિકીનું છે? કોઈ કંપની છે, જીબીટી ત્રિવેદી કોઈ કંપની છે, હોસ્પિટાલિટી કંપની છે, એનો માલિક અમેરિકામાં બેઠો છે અને અહીંયા પીજી તરીકે, સર્વિસ અપાર્ટમેન્ટ તરીકે, હોટલ તરીકે અહીંયા હોટલ ચલાવે છે। અજાણ્યા વ્યક્તિઓ આવે છે, નાઇજીરિયાના, યુકેના, ખબર નહીં ક્યાંથી લોકો આવે છે, એનું કોઈ વેરિફિકેશન થતું નહીં। આજે જ્યારે દેશમાં અત્યારે લાલ કિલ્લામાં ડૉક્ટરો બોમ્બ બ્લાસ્ટ કરે છે, અમે અજાણ્યા વ્યક્તિને અંદર આવવા દઈએ તો અમારી સેફટી કોના હાથમાં છે? પાલિકાનું કામ તો કરશે, પણ તમે પોલીસ પાસે, પોલીસ સાહેબ જેલમાં પૂરી દેવાનો ધમકી આપે છે કે તમે હવે એના લોકોને રોકશો તો તમને જેલમાં પૂરી દઈશું। કયા પોલીસ સ્ટેશન? બાયલી તાલુકા પોલીસ સ્ટેશન, PI સાહેબ, આ એમના શબ્દો છે।
અમે સમન્વય સ્પ્લેન્ડિડમાંથી આવીએ છીએ, જેમાં A3 ટાવરમાં 9th અને 10th ફ્લોર ઉપર એ લોકો ગેસ્ટ હાઉસ તરીકે યુઝ કરે છે. જેમાં મતલબ જે બી લોકો આવે છે બધા અનનોન હોય, જેનું પોલીસ વેરિફિકેશન હોતું નથી. તો અમે અહીંયા એ જ રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે તમે આપો તો 11 મહિનાના કોન્ટ્રાક્ટથી તમે રેન્ટ તરીકે આપો તો કોઈ વાંધો નહીં, કે જે આપણે જાણીતો માણસ હોય કે એના બી રિલેટિવ આવે તો એની સાથે અમને કોઈ વાંધો નથી. તો આજે તમે પોલીસ ભવન પણ ગયા, પોલીસને આપી? હા, એટલે પોલીસને રજૂઆત કરી છે પણ એવો કોઈ રિસ્પોન્સ મળ્યો નથી હજી સુધી અમને. એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ થાય. એટલે કઈ પ્રકારની પ્રવૃત્તિ? એટલે ત્યાં પાર્ટી થતી હોય છે અને આવી રીતે જે બધા ગેસ્ટ આવે છે કે જેને અમે ઓળખતા નથી, તો એ બધા અમારા કિડ્સને બધા નીચે રમતા હોય તો એ બધું સેફ નથી એમ, કે અજાણતા માણસ બધા આવે, શું કરીને જાય શું ખબર.